દુખાવા અમારા શરીરમાં ઘર કરી ગયા છે. દુખાવા અમને મટતા જ નથી. કેટલી બધી દવા કરાવી તેમ છતાં દુખાવા આમના આમ જ રહે છે. ઘણી મહિલાઓનો એક પ્રશ્ન હોય છે, અમારા દર્દીઓ પણ અમને પૂછતા હોય છે કે અમે સાહેબ ઘરનું જમીએ છીએ તેમ છતાં દુખાવા અમારા શરીરમાં ઘર કરી ગયા છે. દુખાવા અમને મટતા જ નથી. કેટલી બધી દવા કરાવી તેમ છતાં દુખાવા આમના આમ જ રહે છે. દુખાવાના પ્રોબ્લેમ મહિલાઓને ખૂબ રહે છે. ગમે તેટલા પાવડર્સ ગમે તેટલી દવા કરે છે તેમ છતાં પણ આ પ્રોબ્લેમ યથાવત રહે છે. તો શું કરવું? આજે હું તમને એક સામાન્ય પ્રયોગ જણાવીશ કે જે એક સામાન્ય પરિવર્તન કરવાથી તમારા દુખાવામાં ખૂબ તમને ઉત્તમ પરિણામ મળશે. તો તે વાત છે મિત્રો, લોટ આપણે જ્યારે બાંધીએ છીએ ત્યારે આપણે તેમાં મોણ તરીકે સાદું તેલ નાખીએ છીએ. તો હવેથી તમારે સાદા તેલને રિપ્લેસ કરીને એરંડિયું એટલે કે દિવેલ કેસ્ટર ઓઇલ, કાચી ઘાણીનું ફિલ્ટર વગરનું તમારે કેસ્ટર ઓઇલ તમે જ્યારે પણ લોટ બાંધો તેમાં તેનો મોણ આપીને તમારે તેનો ઉપયોગ કરવાનો છે. થોડો નિયમિત રીતે તેનો ઉપયોગ કરશો ને તો તમને દુખાવામાં ખૂબ ઉત્તમ પરિણામ મળશે. કારણ કે દિવેલ જ્યારે લોટ સાથે શરીરમાં જાય છે ત્યારે તે વધારાના વાયુને કંટ્રોલ કરે છે. મુખ્યત્વે મહિલાઓની અંદર વાના પ્રોબ્લેમ ગણીએ કે સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ ગણીએ તે વાયુના રોગની શ્રેણીમાં આવતા હોય છે. જ્યારે દિવેલ આવી રીતે શરીરમાં ખાવાની સાથે ખોરાક તરીકે જશે ને તો ધીરે 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 શરીરમાં વાયુ ઓછો થાય છે, સાંધાના ઘસારા ધીરે ધીરે ઓછા થાય છે અને દુખાવામાં ખૂબ ઉત્તમ પરિણામ મળે છે. જો તમે પણ આવી આયુર્વેદની સચોટ માહિતી જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.